ફ્રેન્ડ્સ, હું માર્ગી લઈને આવી ગઈ છું અમિતાભ બચ્ચનની પિંક નું મૂવી રિવ્યુ। એક અલગ જ જોનરામાં બનેલી પાવર પેક્ડ પરફોર્મન્સ વાળી મૂવી છે પિંક। અમિતાભ બચ્ચન, તાપસી પાનુ અને કૃતિ કિલહરીએ પોતાના સુંદર પરફોર્મન્સથી મૂવીમાં જીવ રેડી દિલ તમને શરૂથી અંત સુધી જકડી રાખશે। મૂવીની સ્ટોરીની વાત કરું તો આ ત્રણ યુવતીઓની કહાની છે જેઓ દિલ્હીમાં એકલી રહે છે। એક રાત્રે એવો કિસ્સો થઈ જાય છે કે ત્રણે ફસાઈ જાય છે। એક રાત્રે આ ત્રણ યુવતીઓ ત્રણ યુવાનો સાથે રિસોર્ટમાં જાય છે અને ત્યાં ડ્રિંક્સની પાર્ટી કરે છે। તેવામાં એક યુવાન એટલે કે અંગદ બેદી તાપસી બાનુ સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કરે છે અને આખી ઘટનામાં તાપસી પોતાના બચાવમાં અંગદ ઉપર વાર કરી દે છે। પણ અંતે માલુમ પડે છે કે અંગદ એક પોલિટિશિયનનો દીકરો છે અને આખી ઘટનામાં સમગ્ર મામલો તાપસીની વિરોધમાં થઈ જાય છે। પોલિટિશિયનનો દીકરો અંગદ તાપસી અને તેની ફ્રેન્ડ્સ પર આરોપ લગાવે છે કે તેઓ ધંધો કરે છે। હવે આખી ઘટનામાં તાપસીના બચાવમાં ઉતરે છે અમિતાભ બચ્ચન। તે એક વકીલનો રોલ અદા કરી રહ્યા છે અને તે જ તાપસીનો કેસ લડી દીપક સહેગલ નામના વકીલનો રોલ અદા કર્યો છે અને પોતાના સુપર પરફોર્મન્સથી તે તમારું દિલ જીતી લેશે। ઓવરઓલ મૂવી તમને જકડી રાખશે। મૂવીનો એક જ માઇનસ પોઈન્ટ છે અને તે છે 2.5 કલાકની આ મૂવી તમને લેન્ધી લાગશે। જો તેની એડિટિંગ પર થોડું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો મોજ પડી જાત। 2016ની કદાચ આ પહેલી ફિલ્મ હશે જે તમને વિચારતા કરી મૂકશે। થિયેટરમાંથી બહાર નીકળશો ને તો બી તમારા દિમાગમાં ખૂબ બધા પ્રશ્નો ચાલતા હશે। આવી ઘટનાઓ તમે તમારી આસપાસ ઘણી વખત જોઈ હશે। પિંકને હું આપું છું 3 સ્ટાર। આ વીકેન્ડમાં ફેમિલી સાથે જોવા જવાય તેવી છે આ મૂવી। મિસ ના કરતા। How long have you been soliciting?